હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુરેખ નિયત શબ્દ. જોઈશું સ્વાધ્યાય 3.2 નો એક્ઝામ્પલ નંબર 4. ચલો એક્ઝામ્પલ જોતા પહેલા જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવી કે જેથી કોઈ પણ નવા વિડિયો જ્યારે અપલોડ કરવામાં આવશે તો ઝડપથી એની માહિતી તમારા સુધી પહોંચે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો હવે જોઈશું એક્ઝામ્પલ નંબર 4 જે આપણું સ્વાધ્યાય 3.2 નો છે. હવે અહીં જો કે એક મોટા શહેરના ઘર વપરાશની જગ્યા અને માસિક ભાડા વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે પ્રમાણે માહિતી એકઠી કરવામાં આવે છે. કે અહીં જો સંબંધ કોનો જાણવાનો છે તો ઘર વપરાશની જે જગ્યા છે એના વચ્ચે અને માસિક ભાડા વચ્ચે સંબંધ આપણે જાણવાનો છે. તો એના માટે આપણને અહીં નીચે પ્રમાણેની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ જો વધારાના માહિતીમાં કે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. અને કીધું છે કે જો કોઈ ઘર વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું હશે તો એનું અનુમાન મેળવવાનું છે. એટલે કે નિયત સંબંધ રેખા મેળવવાની છે. અને જો ઘર વપરાશની જગ્યાએ 110 ચોરસ મીટર હોય તો એનું માસિક ભાડું કેટલું આવશે તો આ બે ગણતરી કરવાની રહેશે. તો અહીં જો આપણને માહિતીમાં આપેલું છે વપરાશની જગ્યા ચોરસ મીટરમાં કે જેને x વડે દર્શાવવામાં આવે છે અને માસિક ભાડું છે રૂપિયાની અંદર તો એને y વડે દર્શાવવામાં આવે છે. તો અહીં જો આ જે તમારા અવલોકનો છે બરાબર, તો અવલોકનો જો તમારા મોટા છે તો અહીં તમે uv વાળી રીતથી કરી શકો બરાબર, અથવા તો આનો સરવાળો કરતા એના જે મધ્યકો છે મધ્યકો શોધા ગયા બાદ જો તમારા મધ્યકો કેવા આવશે પૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં ન આવે તો x x બાર y y બાર વાળી રીત પણ તમે કરી શકો છો. પણ અહીં આપણે જોઈશું uv વાળી રીત કે જે આપણું uv વાળું સૂત્ર છે તે. હવે uv વાળા સૂત્રની અંદર પણ બે છે કે જ્યારે u ની વેલ્યુ શોધવા માટે ખાલી તમે x a અથવા v શોધવા માટે y b સૂત્રનો ઉપયોગ કરો ત્યારે એક અલગ સૂત્ર છે. અને જ્યારે તમે છેદની અંદર cx અથવા cy લો તો ત્યારે તમારું સૂત્ર અલગ છે. અલગ એટલે ખાલી વધારામાં તમારે ગુણાકાર કરીને cy ના છેદમાં cx આવું સૂત્ર આવે b ની અંદર. ચલો તો અહીં જો આપણે જોઈશું પહેલા તો u ની વેલ્યુ, તો u ની વેલ્યુ શોધવા માટે પહેલા તો અહીં આપણે સૂત્ર લખીશું કે x a. ચલો a બરાબર આપણે જોઈએ છે કે a બરાબર સૌથી નાની વેલ્યુ આપણે લઈએ છે કોનામાંથી તો ચલ x માંથી. તો ચલ x ની અંદર જો સૌથી નાની વેલ્યુ 55 છે ચલો તો ચલ x ની અંદર તમે અહીં જોશો તો ચલ x ની અંદર જે કોઈ તમને અવલોકનો આપેલા છે જો તમામ અવલોકન તમારા 5 વડે ભગાય છે. જેમ કે 55 છે તો 55 પણ 5 વડે ભગાય છે, 60 પણ, 75 પણ, 80 પણ, 100 પણ, 120 પણ અને 140 પણ. તો અહીં જો દરેક અવલોકન તમારા 5 વડે ભગાય છે તો અહીં આપણે છેદમાં લઈશું. તો અહીં સૂત્ર બની જશે તમારું u નું કે u બરાબર x a છેદમાં cx. ચલો તો cx ની વેલ્યુ આપણે કેટલી લીધી તો cx ની વેલ્યુ આપણે 5 લીધી. કારણ કે તમામ અવલોકનને આપણે કેટલા વડે ભાગીએ છીએ 5 વડે ભાગીએ છીએ. અને છેદમાં જો ક્યારે આવશે કે અહીં જે હશે એ કોઈ એક સંખ્યા વડે ભગાતી હોવી જોઈએ. કોઈ પણ એક સંખ્યા વડે. એટલે કે અહીં તમામ અવલોકન તમારા 5 વડે ભગાય છે બરાબર. આ તમામ અવલોકન 5 વડે ભગાય છે એટલા માટે આપણે cx બરાબર 5 લીધા.
જો આમાંથી કોઈ પણ એક પણ અવલોકન 5 વડે ભગાતે નહીં તો આપણે cx ની વેલ્યુ 5 લેતે નહીં, બરાબર. ત્યારે આપણે ખાલી u નું સૂત્ર મૂકે x છે બસ, બરાબર. એટલે છેદમાં ક્યારે લેવાનું કે જ્યારે તમારા જે કોઈ અવલોકનો આપેલા હોય તો એ અવલોકન કોઈ એક સંખ્યા વડે ભગાતા હોવા જોઈએ. જે કે અહીં આ તમામ અવલોકનો 5 વડે ભગાય છે અને તમારી ઈચ્છા ન હોય કે અમારે છેદમાં લેવું નથી તો પણ તમે ગણતરી કરી શકો અને તમારો જવાબ આવશે, બરાબર. એટલે કમ્પલસરી એવું નથી કે છેદમાં તમે cx લે ની લે તો પણ ચાલે. ચલો તો u ની વેલ્યુ આપણે શોધીએ તો અહીં જો u નું સૂત્ર જે રીતે છે એ પ્રમાણે તમારે વેલ્યુ મૂકવાની રહેશે કે x - a છેદમાં cx. તો અહીં જો સૌપ્રથમ x ની વેલ્યુ 55, a ની વેલ્યુ પણ 55 અને છેદમાં cx ની વેલ્યુ 5. 55 - 55 એટલે 0, 0 ભાગ્યા 5 એટલે 0. ચલો એ રીતે અહીં 60 છે તો 60 - 55 ભાગ્યા 5 તો 60 - 55 ભાગ્યા 5 કરતા જવાબ આવશે 1. ચલો એ રીતે એના પછી છે 75 તો 75 - 55 અને ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 4, બરાબર. કઈ રીતે તો જો 75 - 55 એટલે 20 આવે અને 20 ભાગ્યા 5 કરીએ એટલે 4. ચલો ત્યારબાદ છે 80 તો 80 - 55 ભાગ્યા 5 તો જવાબ આવશે 5. ચલો ત્યારબાદ છે આપણી પાસે 100 તો 100 - 55 અને ભાગ્યા 5 તો જવાબ આવશે આપણો 9. ત્યારબાદ છે 120 તો 120 - 55 ભાગ્યા 5 તો જવાબ આવશે 13. ચલો ત્યારબાદ છે 140 તો 140 - 55 ભાગ્યા 5 તો જવાબ આવશે આપણો 17. ચલો ત્યારબાદ u સ્ક્વેર નું ખાનું ચલો u સ્ક્વેર ની અંદર ખાલી શું કરવાનું જે કોઈ આપણે u ના અવલોકનો શોધેલા છે એનો ખાલી વર્ગ કરવાનો રહેશે. ચલો તો 0 નો વર્ગ 0, ત્યારબાદ 1 છે તો 1 નો વર્ગ 1, 4 છે તો 4 નો વર્ગ 16. ચલો ત્યારબાદ છે 5 તો 5 નો વર્ગ છે 25, 9 છે તો 9 નો વર્ગ છે 81, ત્યારબાદ છે 13 તો 13 નો વર્ગ 169. ચલો ત્યારબાદ છે 17 તો 17 નો વર્ગ છે 289. ચલો u સ્ક્વેર નું ખાનું બન્યા બાદ v નું ખાનું વધારીશું આપણે તો v ની અંદર પણ જો સૌપ્રથમ અહીં અવલોકનો જોઈએ તો અવલોકનો જો 18000 છે, 19000 છે, 20000 છે, 20000 છે, 25000, 30000 અને 50000 છે. તો અહીં તમે જોશો કે અહીં તમામ જે અવલોકનો છે એ 1000 વડે ભગાય છે. 18000 ને પણ 1000 વડે ભાગી શકીએ, 19000 ને પણ 20000, 25000 છે, 30000 છે, 50000 છે, એ તમામને આપણે 1000 વડે ભાગી શકીએ છીએ. તો અહીં જો v આપણે કઈ રીતે શોધીશું તો એના માટે સૂત્ર બનશે y - b છેદમાં c y. ચલો b બરાબર આપણે સૌથી નાનું અવલોકન લઈએ છીએ તો b બરાબર સૌથી નાનું અવલોકન લઈશું આપણે. તો જો અવલોકનો છે y ના તો એની અંદરથી સૌથી નાનું અવલોકન છે આપણું 18000 તો અહીં લખીશું 18000. ચલો ત્યારબાદ cy તો cy આપણે જોયું કે તમામ અવલોકનો 1000 વડે ભગાય છે તો cy ની વેલ્યુ અહીં આવશે 1000. તો હવે જો સૌપ્રથમ શું છે y - b છેદમાં cy તો અહીં જો y ની વેલ્યુ 18000 અને b
b ની વેલ્યુ પણ 18000 તો 18000 માઈનસ 18000 ભાગ્યા 1000 એટલે તમારો જવાબ આવશે 0. ચલો ત્યારબાદ છે અહીં 19000 તો 19000 માઈનસ 18000 ભાગ્યા 1000 કરશો એટલે જવાબ આવશે 1. ચલો ત્યારબાદ છે અહીં 20000 તો 20000 માઈનસ 18000 ભાગ્યા 1000 કરશો એટલે જવાબ આવશે આપણો 2. ચલો ત્યારબાદ પાછા 20000 છે એટલે 20000 માઈનસ 18000 ભાગ્યા 1000 એટલે પાછો તમારો જવાબ આવશે 2. ચલો ત્યારબાદ છે 25000 તો 25000 માઈનસ 18000 અને ભાગ્યા 1000 એટલે જવાબ આવશે તમારો 7. ચલો ત્યારબાદ છે 30000 તો 30000 માઈનસ 18000 ભાગ્યા 1000 એટલે જવાબ આવશે 12. ચલો ત્યારબાદ છે 50000 તો 50000 માઈનસ 18000 ભાગ્યા 1000 કરીશું તો જવાબ આવશે આપણો 32. ચલો થઈ ગયું. એના પછી હવે કામ કરશું બનશે આપણું u v. ચલો u v એટલે જે આપણું u નું ખામ છે અને v નું ખામ છે બંનેમાં જે અવલોકનો છે એનો ગુણાકાર. તો અહીં જો u ની અંદર 0 v ની અંદર 0 એટલે 0. ત્યારબાદ u ની અંદર 1 v ની અંદર 1 તો 1 ગુણ્યા 1 એટલે 1. ચલો ત્યારબાદ અહીં જોઈશું તો u ની અંદર 4 છે v ની અંદર 2 છે તો 4 ગુણ્યા 2 એટલે 8. ચલો ત્યારબાદ છે અહીં આપણે 5 છે અવલોકન u નું અને v નું છે કે 5 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 10. ચલો ત્યારબાદ u ની અંદર છે 9 અને v ની અંદર છે 7 એટલે 9 ગુણ્યા 7 61. ચલો ત્યારબાદ છે 13 u નું અવલોકન અને v ની અંદર છે 12 એટલે 13 ગુણ્યા 12 કરીએ તો જવાબ આવશે આપણો 156. ચલો ત્યારબાદ છે u નું અવલોકન 17 અને v નું અવલોકન 32 એટલે 17 ગુણ્યા 32 કરીએ એટલે 544 તમારો જવાબ આવશે. ચલો કોષ્ટક ની અંદર ગણતરી થઈ ગઈ. હવે એનો સરવાળો. ચલો તો પહેલું ખાનું આપણું શું છે ચલ x નું. તો ચલ x નો આપણે સરવાળો કરીશું તો એને આપણે સિગ્મા x વડે દર્શાવીએ. તો એનો જ્યારે આપણે સરવાળો કરશું તો સરવાળો આવશે 630. ચલો એ જ રીતે ચલ y છે તો ચલ y નો જ્યારે આપણે સરવાળો કરીશું તો એનો સરવાળો આવશે તો એને સરવાળાને આપણે સિગ્મા y વડે દર્શાવીએ તો સરવાળો આવશે 1,82,000. ચલો ત્યારબાદ છે u નું ખાનું. તો u ના ખાનાનો સરવાળો આપણે કરીશું તો u ના ખાનાનો જ્યારે આપણે સરવાળો કરીએ તો સરવાળાને સિગ્મા u વડે દર્શાવવામાં આવે અને એનો સરવાળો થાય છે 49. ચલો ત્યારબાદ u સ્ક્વેર નું ખાનું. તો u સ્ક્વેર નું જે ખાનું છે તો u સ્ક્વેર નો જ્યારે આપણે સરવાળો કરીશું તો એનો સરવાળો થશે 581. ચલો ત્યારબાદ v છે તો જે v છે તો v નો આપણે જ્યારે સરવાળો કરીએ એના જે અવલોકનો છે એ દર્શાવવામાં આવે સિગ્મા v વડે અને એનો સરવાળો થશે 56.
ચલો ત્યારબાદ છે યુવી નું ખાનું. તો અહીં જે કોઈ યુવી ના અવલોકનો છે બરાબર, તો એમાં આપણે જ્યારે સરવાળો કરીએ તો સરવાળો તમારો આવશે 782. ચલો તો કોષ્ટક તૈયાર થઈ ગયું, એનો સરવાળો થઈ ગયો. હવે પછી આપણે શોધીશું x બાર અને y બાર ની વેલ્યુ. સૌપ્રથમ ચલો મધ્યક પહેલા આવશે x બાર નું સૂત્ર સિગ્મા x છેદમાં n. ચલો સિગ્મા x ની વેલ્યુ આપણી પાસે 630. n એટલે અવલોકનોની સંખ્યા. તો અવલોકનો આપણે ગણી કાઢીએ તો 1 2 3 4 5 6 અને 7. તો 7 આપણા અવલોકનો છે. અહીં લખીશું 7. ચલો 630 ભાગ્યા 7 કરીએ તો આપણો જવાબ આવશે 90. चलो ત્યારબાદ y બાર ની ગણતરી. તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n. ચલો સિગ્મા y, તો સિગ્મા y ની વેલ્યુ આપણે જોઈએ તો y નો સરવાળો જો 1,82,000. તો એ લખીશું 1,82,000 છેદમાં અવલોકન આપણે ગણ્યા 7 અવલોકનો છે એટલે છેદમાં 7. ચલો તો 1,82,000 ભાગ્યા 7 આપણે કરીએ એટલે આપણો જવાબ આવશે 26,000. ચલો એટલે મધ્યકોની ગણતરી થઈ ગઈ. એના પછી હવે b ની ગણતરી કરીશું. ચલો તો b નું અહીં સૂત્ર આપણે uv વાળી તે કોષ્ટક બનાવેલું છે કે સૂત્ર આપણું uv વાળું આવશે. તો b નું સૂત્ર કે b બરાબર n ગુણ્યા સિગ્મા uv माइनस सिग्मा u गुणिया सिग्मा v छेदમાં n गुणिया सिग्मा u स्क्वायर माइनस सिग्मा u આખાનો વર્ગ. ચલો પણ બીજી વસ્તુ જો અહીંયા આપણે u અને v શોધવા માટે છેદની અંદર આપણે cx અને cy લીધા છે. તો હવે સૂત્રમાં જો તમારું વધારાનો નિયમ ગુણાકાર કરીને આવશે cy ના છેદમાં cx. આ ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે તમે u અને v ની ગણતરી કરો તો જો છેદની અંદર તમે cx અથવા cy લો બરાબર, તો તમારો અહીં ગુણાકાર કરીને cy ના છેદમાં cx સૂત્રની અંદર લાગશે. આગળ પણ આપણે વાત કરી છે કે તમે ખાલી u શોધવા માટે છેદની અંદર યુઝ કરો કે ખાલી v શોધવા માટે યુઝ કરો અથવા તો બંને માટે છેદમાં તમે વેલ્યુ લે બરાબર cx અથવા cy ની, તો તમારે કમ્પલસરી અહીં cy ના છેદમાં cx લખવું પડશે. જો તમે છેદની અંદર cx અને cy ની વેલ્યુ નહીં લે તો ખાલી તમારું સૂત્ર કેટલું બનશે? આટલું બનશે. આજે ગુણાકારમાં આપણે cy ના છેદમાં cx લખેલું છે એ આવશે નહીં. ક્યારે? કે જ્યારે તમે છેદની અંદર વેલ્યુ ન લે તો જ. બરાબર. ચલો હવે b ના સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકીશું. તો સૌપ્રથમ જો શું છે n છે અંશમાં, તો n એટલે અવલોકનોની સંખ્યા. તો આપણે અવલોકનોની સંખ્યા જો કેટલી છે 7. તો એ લખીશું 7 ગુણ્યા સિગ્મા uv. તો સિગ્મા uv ની વેલ્યુ જો 782. તો 782. चलो माइनस सिग्मा u गुणिया सिग्मा v. तो सिग्मा u ની વેલ્યુ જોઈએ u નો સરવાળો 49. ચલો ત્યારબાદ સિગ્મા v એટલે કે v નો સરવાળો 56. ચલો છેદમાં છે n તો એની વેલ્યુ 7 ગુણ્યા સિગ્મા u સ્ક્વેર એટલે કે જે u સ્ક્વેર નું ખાનું છે એનો સરવાળો 581 माइनस सिग्मा u स्क्वायर सिग्मा u આખાનો વર્ગ. તો સિગ્મા u ની વેલ્યુ છે 49. ચલો એનો વર્ગ ગુણ્યા cy ના છેદમાં cx.
તો જો cy ની વેલ્યુ આપણે કેટલી 1000 ચલો છેદમાં cx તો cx ની વેલ્યુ કેટલી લીધી 5 તો અહીં 5 ચલો ત્યારબાદ હવે ગુણાકાર કરીશું તો અહીં જો 7 * 782 તો 7 * 782 કરીએ તો જવાબ આવશે આપણો 5474 ચલો ત્યારબાદ છે માઈનસ કરીને 49 * 56 તો અહીં જો 49 * 56 કરીએ આપણે તો આપણો જવાબ આવશે 2744 એટલે કે 2744 જોશો તો છેદમાં છે આપણે 7 * 581 તો 7 * 581 કરતા જવાબ આવશે 4067 માઈનસ 49 નો વર્ગ તો 49 નો વર્ગ કરીએ એટલે જવાબ આવશે 2401 ચલો ગુણ્યા 1000 ભાગ્યા 5 તો 1000 ભાગ્યા 5 કરીએ એટલે જવાબ આવશે 200 ચલો ત્યારબાદ અહીં 5000 474 માઈનસ 2744 આપણે જ્યારે કરીએ તો જવાબ આપણો આવશે 2730 એટલે કે 2730 તમારો જવાબ આવશે ત્યારબાદ છેદની અંદર જો 4067 માઈનસ 2401 તો જ્યારે બાદબાકી કરીએ તો આપણો જવાબ આવશે 1666 અને ગુણ્યા આ છે 200 ચલો તો હવે જો ભાગાકાર કરીને પછી આપણે ગુણાકાર કરીશું એટલે કે 2730 ભાગ્યા 1666 ગુણ્યા 200 જ્યારે કરીશું એટલે આપણો જવાબ આવશે 327.73 એટલે p નો જવાબ આપણો આવ્યો 327.73 ચલો b નો જવાબ આવ્યા બાદ પછી આપણે a ની ગણતરી કરીશું તો a બરાબર સૂત્ર છે y બાર માઈનસ b x બાર ચલો તો y બાર ની વેલ્યુ આપણે શોધેલી છે કેટલી 26000 તો અહીં લખીશું 26000 માઈનસ b ની વેલ્યુ પણ આપણે શોધી 327.73 ચલો ત્યારબાદ x બાર ની વેલ્યુ તો x બાર ની વેલ્યુ આપણી જો કેટલી છે 90 ચલો તો અહીં 26000 ચલો ત્યારબાદ હવે આપણે ગુણાકાર કરીશું કે 327.73 ગુણ્યા 90 તો જો અહીં 327.73 ગુણ્યા 90 કરતા આપણો જવાબ આવશે 29455.7 તો ગુણાકાર કરતા આપણો જવાબ કેટલા આવ્યો 29455.7 ચલો હવે 26000 માંથી આ બાદ કરીશું બરાબર તો 26000 માંથી જ્યારે આપણે બાદ બાકી કરીએ છીએ તો આપણો જવાબ આવે છે માઈનસ 3455.7 ચલો તો a ની જવાબ તમારો માઈનસ માં આવેલું છે માઈનસ 3455.7 કારણ કે જે 29455.7 છે એ તમારી વેલ્યુ કેવી છે 26000 કરતા મોટી છે ચલો એની ગણતરી થઈ ગયા બાદ હવે નિયત સંબંધ રેખા શોધીશું તો ઉપર હેડિંગ મારીશું પહેલા તો y ની x1 ની નિયત સંબંધ રેખા તો નિયત સંબંધ રેખા
ચલો તો નિયત સંબંધ રેખા સૂત્ર આપણે મૂકીશું y cap બરાબર a plus bn. જો y cap ની અંદર હવે એની વેલ્યુ મૂકીશું તો અહીં જો સૌપ્રથમ છે a તો a ની વેલ્યુ જો તો -3495 જો -3495.7 પ્લસ b ની વેલ્યુ છે 327.73 અને x. ચલો ત્યારબાદ હવે x ની વેલ્યુ તો x ની વેલ્યુ માટે જો અહીં આપણને કીધું છે કે ઘર વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેના માસિક ભાડું કેટલું હશે તેનું અનુમાન મેળવો. એટલે કે અહીં જો x ની વેલ્યુ તમારી કેટલી આવશે 110 આવશે તો અહીં આપણે લખીશું પહેલા કે જો ઘર વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય ત્યારે માસિક ભાડાનું અનુમાન. ચલો માટે x ની વેલ્યુ અહીં કેટલી થશે 110 થશે. ચલો y cap ની ઉપર જો વેલ્યુ આપણી પાસે આવેલી છે -3495.7 પ્લસ 327.73x. ચલો x ની વેલ્યુ હવે આપણી પાસે છે કેટલી 110 તો સૂત્રની અંદર x ની વેલ્યુ મૂકીશું એટલે કે -3495.7 પ્લસ 327.73 અને x ની વેલ્યુ 110. ચલો ત્યારબાદ અહીં જોઈશું આપણે કે -3495.7 પ્લસ અહીં 327.73 ગુણ્યા 110 આપણે કરીશું એટલે આપણો જવાબ આવશે 36050.3. ચલો હવે અહીં તમે જોશો તો અહીં જો 3455.7 એ કેવા માઈનસ છે અને આ જે 36050.3 છે એ તમારા પ્લસ છે એટલે કે એક વેલ્યુ તમારી માઈનસ છે બીજી વેલ્યુ તમારી પ્લસ છે તો જ્યારે પ્લસ અને માઈનસ હોય તો શું થશે બાદબાકી થશે તો એ જો પ્લસ વેલ્યુ જો 36050.3 એમાંથી માઈનસ કરીશું આપણે 3455.7 તો બાદ બાકી કરીએ એટલે આપણો જવાબ આવશે 32,554.6 રૂપિયા. ચલો હવે y cap ની વેલ્યુ તમારે કેટલી 32,554.6 રૂપિયા. હવે જો પાછળ રૂપિયા લગાવેલા છે કે તો અહીં જે y અવલોકનો આપેલા છે તો એની અંદર જો માસિક ભાડું રૂપિયામાં આપેલું છે અને આગળ પણ તમને વાત કરી છે કે જે કોઈ ચલ y હોય એની અંદર જે કોઈ એકમ લાગેલો હોય તો એ તમારે જે y cap નો જવાબ આવે છે એની પાછળ કમ્પલસરી લખવાનો રહેશે. ચલો એના પછી અહીં આપણે નીચે લખીશું કે જો અથવા જ્યારે ઘર વપરાશ ની જગ્યા 110 ચોરસ મીટર હોય ત્યારે માસિક ભાડાનું અનુમાન રૂપિયા 32,554.6 થશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણો અહીં પૂર્ણ થાય છે. હવે પછી નવા લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.